હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે તાજેતરમાં જ મંદિર પર વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલા હિંસક હુમલા બાબતે હિન્દુ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। અમદાવાદ નજીક 16 કિલોમીટરના અંતરે તીર્થધામ પ્રેરણાપીઠ સનાતન સંત પંથીઓનું આસ્થા કેન્દ્ર આવેલું છે। આ સંસ્થા 600 વર્ષ જૂની સંસ્થા હોવાના કારણે પુનઃ જર્જરિત થયેલી જગ્યાનું ટ્રસ્ટના ઠરાવોથી રિનોવેશન થઈ રહ્યું છે, જેમાં વિધર્મી લોકો અને વિધર્મીઓના હિન્દુ શિષ્યો મળી વારંવાર આ સંસ્થાના તમામ કાર્યોમાં અવરોધ ઊભો કરે છે। પોલીસ પ્રોટેક્શન હોવા છતાં 8/5/24ના રોજ પૂર્વ યોજિત ષડયંત્ર રચી આ ગેરકાયદેસર ટોળકીના આશરે 450 થી 500 લોકો સંસ્થાના પ્રિમાઇસીમાં પાછળના દરવાજા તથા દિવાલ તોડી હાથમાં ઘાતક હથિયાર સાથે પ્રવેશ કરી પથ્થરમારો કરેલ અને ત્યારબાદ સદગુરુ મહારાજ કાડકા માતાજી ચંદનવીર સેવકની સમાધિને તોડફોડ કરી હતી। નીચ મંદિરની આજે તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ ગયા હોવાનું આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે સરપંચ તેમજ બારગામ પાટીદાર સમાજ દ્વારા ડભોઈ મામલતદારને આવેદનપત્ર આપી મંદિર પર હુમલો કરનાર વિધર્મીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ મંદિરના દર્શનાર્થીઓ માટે ફરી ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પ્રેરણાપીઠ ખાતે નિષ્કલંકી નારાયણ ભગવાનનું મંદિર આવેલું છે। ત્યાં સંત તેજજી મહારાજનું અમારું જે મંદિર છે એ મંદિરમાં હમણાં થોડાક સમય પહેલાં વિધર્મીઓએ મંદિરના જે મૂર્તિઓ છે અને હિન્દુના જે ચિહ્નો છે એના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। એના વિરોધમાં અમે અત્યારે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। આપણું જે તીર્થધામ જે છે પ્રેરણાપીઠ એ હિન્દુઓનું આસ્થાનું પ્રતીક છે। હંસ તેજજી મહારાજને ત્યાં 18 વર્ણોને ત્યાં હિન્દુઓની જે 18 વર્ણ છે એને ત્યાં સત્પન ધર્મ આપેલો છે, એટલે હિન્દુનું 100% હિન્દુનું જ આસ્થાનું કેન્દ્ર છે। ત્યાં વિધર્મીઓ દ્વારા આવો હિન્દુઓના દેશમાં જો આવો પ્રયાસ કરવામાં આવે, હિન્દુઓના ધાર્મિક સ્થળને આવી રીતે નુકસાન પહોંચાડવામાં આવે એ બિલકુલ વ્યાજબી નથી। તો અમે ગુજરાત સરકારને અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવી અને સંદેશ પહોંચાડવા માગીએ છીએ કે આ વિધર્મીઓને કડકમાં કડક સજા કરે અને આ વિધર્મીઓ પાસે જે પણ નુકસાન થયું છે એની ભરપાઈ પણ કરે અને જે હાલમાં જે દર્શન જે બંધ છે દર્શન પણ વહેલી તકે ચાલુ થાય એવી અમારી બધાની સત્પંચ સમાજની, બારગામ પાટીદાર સમાજની અમારી બધાની લાગણી છે। અમારી લાગણીને માન આપે એવું અમે સરકારશ્રી તરફથી ઈચ્છીએ છીએ। કઈ જગ્યા પર આવેદનપત્ર પ્રેરણાપીઠ દસક્રોઈ તાલુકો અમદાવાદ પાસે, અમદાવાદથી 16 કિલોમીટર નજીક છે। આવેદનપત્ર કઈ જગ્યા પર અપાયા છે? અમે અહીંયા ડભોઈ મામલતદાર કચેરીમાં આપેલું છે।